અધિક માસનું પવિત્ર પર્વ સુરતના તાપી નદી કિનારે આવેલા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ઘાટ પર અનોખા સ્વરૂપે સેલિબ્રેટ થઈ રહ્યું છે। આવતીકાલથી આ સ્મશાન ઘાટ ભક્તિ અને જ્ઞાનના મહાકુંભમાં પરિવર્તિત થશે। આ સ્થળે મૂળદાસ બાપુના કંઠે ભાગવત કથા, રામચરિત્રમાનસ અને જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું હતું। સ્મશાન ઘાટ પર ધાર્મિક આયોજન થવાને કારણે આ ઉત્સવ વિશેષ માન્યતા પામી રહ્યો છે। કથા ઉપરાંત ભજન સંધ્યાનું પણ આયોજન કરાશે। ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તાપી સ્નાન અને કથા શ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। આ અનોખો ઉત્સવ અધિક માસના મહત્વને દર્શાવે છે અને ભક્તો માટે આધ્યાત્મિક સિદ્ધિનો અવસર બન્યો છે। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ કમલેશ સેલર પ્રમુખ, મારા સાથી ટ્રસ્ટીઓ, ટ્રસ્ટ પરિવારના મિત્રો વતી આપ સૌનું સ્વાગત છે। આવતીકાલથી અધિક માસ શરૂ થઈ રહ્યો છે। મા તાપીની આરતી સાથે અધિક આગમનનું ભૂદેવો આરતી કરશે। ત્યારબાદ પૂજ્ય મૂળદાસ બાપુને કંઠે 5 દિવસની પંચનિષ્ઠાના રાજા ઉપર કથાનું આયોજન સવારના 10 કલાકેથી કરવામાં આવ્યું છે। ત્યારબાદ સાંજે આવતીકાલે રાજીવ વ્યાસના હસ્તે ભજન સંધ્યાનો કાર્યક્રમ, જે અનુપ જલોદરના શિષ્ય છે તેમનું બી આયોજન કરવું છે। નોકલ મુકુલ ચોકસી વગેરે બી પધારવાના છે। આપ મોટી સંખ્યામાં એમાં પધારજો તેવી નમ્ર પ્રાર્થના છે। ત્યારબાદ સેકન્ડ સ્ટેજમાં વિનોદભાઈ શાસ્ત્રીના કંઠે ભાગવત પુરાણ અને ત્યારબાદ ત્રીજા સ્પેસમાં રામચરિતમાનસ ગાથાનું આયોજન પૂજ્ય પ્રફુલભાઈ શુક્લાના કંઠે કરવામાં આવ્યું છે। આ સમગ્ર આયોજન અધિક માસ ભક્તિભાવ મુક્તે ઉજવાઈ રહી, તાપી સ્નાનના મહિમા સાથે જોડાઈ રહી એવી ટ્રસ્ટ પરિવાર વતી આયોજન કરવામાં આવ્યું છે। આ ભક્તજનોને, શ્રદ્ધાળુઓને અમારી નમ્ર પ્રાર્થના છે, આપ મોટી સંખ્યામાં આ કથા સહિતનો, સ્નાન સહિતનો પર્વનો આનંદ અને અવસરનો આનંદ લો। સંપૂર્ણ અધિક માસ એ 30 દિવસનો છે। આવતીકાલ 17મી મેથી અધિક માસ શરૂ થઈ રહ્યો છે। એ આવતા 15 તારીખે જૂનની અધિક માસ સમાપ્ત થાય છે। 17 તારીખથી મૂળદાસ બાપુની કથા ચાલુ થાય છે। ત્યારબાદ એનું સમાપન 15 તારીખના જૂનના રોજ આપણા પ્રફુલભાઈ શુક્લાના રામચરિતમાનસના કથા વિરામ સાથે થશે।